નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ધારદાર અસર છે તે જોવા મળી રહી છે। એક અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો કે ગોત્રી હોસ્પિટલ પીએમ પાસે જે ગેટ આવેલો છે તેની બહાર કોર્પોરેશન દ્વારા પાઇપોનો જે અહીંયા ખડકલો કરી દેવામાં આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક આ જે પાઇપો એવી જગ્યા પર મૂકવામાં આવી હતી કે જે મેઇન ગેટ છે બરોબર બિલકુલ તેની સામે જ આ પાઇપોનો ખડકલો કરવામાં આવ્યો હતો। જો ગોત્રી હોસ્પિટલમાં કોઈ ઇમરજન્સી ઘટના ઘટે કે કાં તો એમ્બ્યુલન્સોને અહીંયાથી અવર જવર કરવું હોય, કાં તો કોઈ ફાયર લાગે તો આ બીજો જે એક્ઝિટ ગેટ બનાવવામાં આવ્યો હતો તેની બહાર જે પાઇપોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો। અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એ અહેવાલ બતાવવાની સાથે જ અત્યારે તંત્ર છે તે જાગ્યું છે અને પાઇપોને દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। પણ ક્યાંક ને ક્યાંક જો આ ગંભીર બેદરકારી કહી શકાય કે ગોત્રી હોસ્પિટલનો જે આ બીજો એક્ઝિટ ગેટ છે તેની બહાર આ રીતના પાઇપોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। કેમ કે વડોદરા શહેરમાં જે પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી હોસ્પિટલ આવેલી છે, 7 માળીએ આ હોસ્પિટલ છે, અનેક દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે, ત્યારે હવે ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે। ગરમીમાં ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ થવાના બનાવો પણ છે તે સામે આવી રહ્યા છે। ત્યારે આ હોસ્પિટલની બહાર જે એક્ઝિટ ગેટ આવેલો છે જે અત્યારે બંધ છે, પણ ક્યાંક ને ક્યાંક તેની બહાર જે પાઇપોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો, પણ જે રીતના આ પાઇપોનો ખડકલો કરવામાં આવ્યો છે, જો કે ઇમરજન્સી ઘટના થાય બહારની તરફ પણ આપ જે બહારથી જોતા હશો કે રસ્તા પરથી તમે નીકળ્યા હશો ત્યાં પણ જે વીએમસી દ્વારા જે ખોદકામ છે તે કરવામાં આવી રહ્યું છે, તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। અને જો અહીંયા ઇમરજન્સી વાહન કંઈ ફાયરનું વાહન જો આવું હોય તો આ પાઇપો પડી રહી હતી, તેના કારણે આ ગેટનો યુઝ નહોતો થઈ શકે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી હતી। ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝે આ અહેવાલ બતાવ્યો હતો અને અત્યારે મહાનગરપાલિકાની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે, પાઇપોને દૂર કરવાની કામગીરી અત્યારે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આશા રાખીએ કે અહીંયા જે પાઇપો હટી જાય ત્યારબાદ જે અત્યારે જે ભીડવાળો જે આ રસ્તો આપ બહાર ગોત્રી હોસ્પિટલ તરફનો આપ જોઈ રહ્યા છો ત્યાં મોટી સંખ્યામાં દર્દીઓ પણ આવતા હોય છે, તેમના માટે પણ આ ગેટ ખોલવામાં આવે જેથી કરીને જે દર્દીઓ હોય કે જે એમ્બ્યુલન્સ હોય તેઓ આરામથી આ ગેટેથી અંદર પસાર થઈ શકે, જેથી કરીને જે બહારના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ટ્રાફિક જામમાં 108 છે ઇમરજન્સી વાહન ક્યાંક અટકાય ના। અને જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝે આ અહેવાલ બતાવ્યો હતો ને અત્યારે જે તેમના જે મોટા મશીનો લઈને અત્યારે પહોંચ્યા છે ને આ પાઇપો આ ગેટ સામેથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।